જય માતાજી મિત્રો, आज મારે એન્ટી બ્લોગમાં તમારું સ્વાગત છે। ઘણા દિવસથી આપણે બ્લોગ બનાવવાનું બંધ હતું, કેમ કે ટાઈમ મળતો નહોતો અને કામમાં બહુ બિઝી હતા, એટલે આપણે ટાઈમ ઓછો મળતો એટલે બ્લોગ બનાવવાનું બંધ હતું। અને આજથી બ્લોગ બનાવવાનું મિત્રો ચાલુ કરું છું, તો આપણી ચેનલ એન્ટી બ્લોગને સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કયા કયા ગામથી મારો વિડીયો જુઓ છો તે તમે જરૂરથી કોમેન્ટ કરજો। તો અત્યારે આપણે ગાડી લઈને ગયેલા હતા બહારે, હવે આવી ગયા છે ઘરે આવીને અત્યારે સમજો લો કે 5 વાગે નાસ્તો બાસ્તો કરી લીધો છે, કેમ કે બપોરે ખાવા મળ્યું નહોતું આપણને। બપોરે આપણે જમતા પણ નથી, ડ્રાઇવિંગ કરીએ છીએ, એટલે અત્યારે આપણે ખેતરમાં આંટો મારવા આવી ગયા છીએ। આ ભેંસા માટે ઝાર વાવેલી છે, બરાબર વાઢીને મૂકી છે, અને વળી પાછી પાછળ પોગરવાનું ચાલુ થઈ ગયું છે, એટલે વળી બીજી વાર કામ આવી જશે। તો બધા મિત્રોને ખાસ જણાવવાનું છે કે એવું જ નથી કે આપણે કોઈ કામ કરવાથી આપણે કોઈ શરમ આવે, આપણે શરમ ભાઈ કોઈ આવતી નથી। બધું જ કામ કરી લેવાનું, ખેતીનું કરવાનું, ભેંસાનું કરવાનું અને ગાડી પણ ચલાવવાની। તો આપણે અત્યારે જો ઝાર બહુ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે, આ ચોથો વાડ છે, બહુ સરસ ઝાર થઈ ગઈ છે। મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો આ કઈ ઝાર કહેવાય અને કયા કયા ગામથી તમે જુઓ છો વિડીયો, તો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં। પણ ખાસ કરીને એક વિનંતી કે આ કઈ ઝાર કહેવાય છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો। આ ઝાર 2 વર્ષ સુધી રહે આરામથી, અને ઢોરા ખાય એટલે બહુ સરસ, એમનું શરીર બહુ મજબૂત થાય છે, દૂધ પણ સારું આપે છે। જોઈ લો અમારે ખેતરની ઝાર કેવી સરસ ઊભી છે। આમાં મકાઈ આવેલી, મકાઈ વાઢીને અત્યારે ખેતર છે નવરું, એટલે કોઈ અત્યારે વાવેતર કર્યું નથી। ચોમાસું આવે એટલે વિચારશું હચકા બચકી બાજરી કે એવું કાંઈક કરશું, એટલે ભેંસાને કામ આવી જશે। અને મિત્રો ખાસ જણાવવાનું એ છે કે જો આમ તો આપણને એટલો અનુભવ નથી ચેનલમાં કે કેવી રીતે મોનિટર થાય, શું કરવું પડે, પણ બધા લોકો કહે છે કે અત્યારે મહેનત કરીએ ચેનલમાં તો જરૂરથી સફળતા મળે। તો આપણે એવું વિચારી લીધું છે કે ટાઈમ મળે એટલે આપણે મહેનત કરીએ, કાંઈ પણ આપણને પણ સફળતા મળે એવી માતાજીને પ્રાર્થના કરું છું। અને બીજા પણ જે લોકો મહેનત કરતા હોય, માતાજી એમને ચેનલમાં બહુ સપોર્ટ કરે અને એમને પણ સફળતા મળે એવી આપણે માતાજીની પ્રાર્થના છે। જો આ પાછળથી ઝાર વાઢેલી હતી, અત્યારે બહુ મોટી થઈ નથી, માપની જ છે। અને આ રોજડા માટે વાર બાંધેલો છે, ખાલી એમ જ, કેમ કે વાર જોઈને રોજડા કોઈ અંદર જાય નહીં। મિત્રો ખાસ જણાવવાનું એ છે કે જો આપણે કોઈ બી માણસ આગળ જતું હોય તો આપણે એમના વિશે કોઈ દિવસ કોઈ ખોટી કોમેન્ટ કરવી નહીં, કોઈનો વિરોધ કરવો નહીં, અને પોતાની મહેનતથી આગળ જાય છે તો આપણે કોઈ બી સમાજની ભાઈ હોય તથા બહેન હોય તો એને સપોર્ટ કરવો જરૂરી છે। તો આવવાનો મિત્રો સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને। અને અત્યારે સમજી લો કે સમથિંગ ખાસ કરીને બધાએ કોઈ બી સમાજની દીકરી હોય કે બહેન હોય, ખાસ કરીને બધા અત્યારે ઇન્ટરનેટમાં મતલબ કે ટેકનોલોજી અત્યારે બહુ વધી ગયું છે, અને સોશિયલ મીડિયામાં જે કમાણ છે એ અત્યારે બીજી કંઈ કમાણ નથી, પણ સોશિયલ મીડિયામાં મતલબ બધું સમજવું જરૂરી છે, કેવી રીતે શું કરવું શું ના કરવું એ બધું વિચારવું જરૂરી છે। અને સોશિયલ મીડિયામાં જે કમાણ છે અત્યારે ક્યાંય નથી મિત્રો। તો ઘણા બધા લોકો ફેસબુકમાં પણ કમાય છે, ઇન્સ્ટાગ્રામમાં પણ કમાય છે, યુટ્યુબમાં કમાય છે। તો આપણે યુટ્યુબમાં મહેનત કરીએ છીએ મિત્રો, આવવાનો સપોર્ટ કરતા રહેજો। નેક્સ્ટ બ્લોગમાં તમને કોઈ સારું લોકેશન બતાવીને જરૂરથી વિડીયો શેર કરીશ। જય મા સદી, જય મા મેરડી।